નમસ્તે, મારું નામ ડૉક્ટર ઉમંગ પટેલ છે. હું નરોડા શેલ્બી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છું. તો આજે આપણે વાત કરીશું વર્ટાઇગો વિશે, કે જેને ગુજરાતીમાં ચક્કર કહે છે. તો ચક્કર એ એક લક્ષણ છે જે વિવિધ પ્રકારની બીમારીઓમાં જોવા મળતું હોય છે. કાનની સામાન્યપણે જોવા મળતી તકલીફ કે જેને BPPV કહે છે, બિનાઇન પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટાઇગો, મેનિયસ ડિસીઝ, એમાં ચક્કર એક મુખ્ય લક્ષણ છે. એ સિવાય કાન અને મગજને જોડતી નસ કે જેને વેસ્ટિબ્યુલર નર્વ કહે છે, એનો ઘણીવાર સોજો ચડે જેને વેસ્ટિબ્યુલર ન્યુરાઇટિસ કહે. એ સિવાય એની ગાંઠ હોય વેસ્ટિબ્યુલર શ્વાનોમાં કહે, એમાં પણ ચક્કર એક મુખ્ય લક્ષણ હોય છે. એ સિવાય મગજની વિવિધ પ્રકારની બીમારીઓમાં પણ ચક્કર મુખ્ય લક્ષણ તરીકે જોવા મળતું હોય છે. તો આપણને ખબર કઈ રીતે પડશે કે ચક્કર એ કાનની તકલીફના લીધે છે કે મગજની તકલીફના લીધે છે કે કાન અને મગજને જોડતી નસની તકલીફના લીધે છે? તો જ્યારે ચક્કર સાથે બીજા લક્ષણો સંકળાયેલા હોય છે, જેમ કે માથું ભારે રહેવું, ઉલટી થવી, ઉબકા થવા, જોવામાં તકલીફ પડવી, ડબલ દેખાવું, ઝાંખું દેખાવું, શરીરનું બેલેન્સ ના બનવું, કોઈ એક બાજુ પડી જવાની તકલીફ થવી, એ સિવાય પૂરો દિવસ ઘેનમાં રહેવું, બોલવામાં તકલીફ પડવી, પાણી ગળે ઉતારતા નાકમાંથી નીકળી જવું, ખાંસી આવી જમતી વખતે, જો આવા લક્ષણો ચક્કર સાથે સંકળાયેલા હોય તો એ એક ગંભીર બીમારીનું સૂચન આપે છે. તો આવા કેસમાં આપણે બને એટલું જલ્દી આપણી નજીકની હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટનો સંપર્ક સાધવો જોઈએ. અને આવા કેસમાં ફિઝિકલ એક્ઝામિનેશનથી તમારા ડૉક્ટર ચોક્કસપણે કહી શકે છે કે કાનની પ્રોબ્લેમ છે કે મગજનો પ્રોબ્લેમ છે. એ સિવાય અમુક રિપોર્ટ, જેમ કે મગજનો MRI, જેમાં ખાસ કરીને નાનું મગજ અને 8 નંબરની નસ અને કાનને જોવા માટે પ્રયાસ કરવામાં આવે છે. એ સિવાય કાનની સાંભળવાની ક્ષમતા, જેને ઓડિયોમેટ્રી કહે છે, અને નિસ્ટેગ્મોગ્રાફી નામના રિપોર્ટથી 100% ચોકસાઈ સાથે ચક્કરની બીમારીનું નિદાન કરી શકાય છે. તો જો તમને કોઈ ચક્કરનો પ્રોબ્લેમ હોય, તમારા મિત્ર વર્તુળમાં કોઈને ચક્કરની તકલીફ હોય અથવા તમારા સ્વજનોને કોઈની ચક્કરની તકલીફ હોય તો તમે નરોડા શેલ્બી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. અહીંયા હું અને અમારા ENT ડૉક્ટર સાથે મળીને ચક્કરની સંપૂર્ણ શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છીએ. થેન્ક યુ.